અને હવે અન્ય સમાચારની વાત કરીએ। ખેડામાં કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થઈ ગયો છે। ત્યાં ના નેતાઓ પણ આવ્યા, ના ખેડૂતો પણ ફરક્યા। સવારે 8 વાગે આ કાર્યક્રમ શરૂ થવાનો હતો, પરંતુ 10:30 વાગી ગયા તેમ છતાં પણ આ કાર્યક્રમમાં કોઈ પહોંચ્યું ન હતું। ના નેતા પણ આવ્યા, ના ખેડૂતો પણ ત્યાં પહોંચ્યા। એકલ દોકલ ખેડૂત અને ખાલી ખુરશીઓ આ કાર્યક્રમમાં જોવા મળી હતી। તો ખેડામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમનો ફિયાસ્કો થઈ ગયો હતો। ખેડૂતો પણ નહોતા પહોંચ્યા, જે આમંત્રિત નેતાઓ હતા તે પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા નહોતા। ખેડૂતો અને નેતાઓ આ કાર્યક્રમમાંથી ગાયબ હોય તેવું દેખાયું હતું। 8 વાગ્યાનો આ કાર્યક્રમ હતો, પરંતુ 10:30 વાગી ગયા તેમ છતાં પણ કોઈ નેતાઓ ત્યાં પહોંચ્યા નહીં, ના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા। अलग अलग બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ખેડા અને ખેરાલુના આ દ્રશ્યો છે, જ્યાં ખેડામાં ખુરશીઓ ખાલી, ત્યાં કોઈ ફરક્યું નહોતું। તો બે અલગ અલગ દ્રશ્યો ખેડા અને ખેરાલુના, જ્યાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તો એક તરફ ખુરશીઓ ખાલી જોવા મળી, તો બીજી બાજુ પણ કંઈક એવા જ દ્રશ્યો દેખાયા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ પંચમવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, આજે કૃષિ મહોત્સવનું આયોજન હતું, પરંતુ ના નેતાઓ આવ્યા, ના ખેડૂતો આવ્યા। જી ભાભી, તો જે રીતે આ સમગ્ર જે આયોજન હતું એ 6 ડિસેમ્બર અને 7 ડિસેમ્બરના રોજનું કરવામાં આવ્યું હતું, અને તેને લઈને જે નિમંત્રણ પત્રિકા હતી તે પણ આપી દેવામાં આવી હતી, જેમાં તમામ જે ધારાસભ્યો છે, આ ઉપરાંત મંત્રીઓ છે, અને આ સાથે સાંસદ પણ નિમંત્રણમાં તેમનું પણ નામનો ઉલ્લેખ છે। અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે તમામનું નામનો ઉલ્લેખ છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે કૃષિ મહોત્સવ યોજાયો, આ આજની સમગ્ર ઘટના છે કે આજે કૃષિ મહોત્સવનો સમય હતો સવારે 8:30 વાગ્યાનો, પરંતુ કોઈ પણ નેતાઓ કે કોઈ પણ અધિકારીઓ આ જે મહોત્સવ છે તેમાં જોવા ના મળ્યા। આ સાથે સાથે જો નેતાઓ અધિકારીઓ ન આવતા હોય તો ખેડૂતોએ પણ કોઈ પણ પ્રકારનો રસ ન દાખવ્યો આવવા માટે। એટલે આ સમગ્ર ઘટનાને લઈને એ ચોક્કસથી કહી શકાય કે આ સમગ્ર જે કૃષિ મહોત્સવનું આયોજન હતું તે ફક્ત ને ફક્ત રૂપિયાનો વેડફાટ હતો, અને તે આયોજનનો ફિયાસ્કો થયો છે। જો અધિકારીઓ અને નેતાઓ નહીં પહોંચે અને એ લોકો જો કાર્યક્રમમાં હાજરી નહીં આપે, તો ખેડૂતોને અને કૃષિને લગતા તમામ જે અત્યારે બદલાવ લાવવાની જે સરકાર કોશિશ કરી રહી છે તે કઈ રીતે આગળ એ સફળ નીવડશે, તે એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે ભાવિની। આભાર માહિતી માટે।